સંપત્તિ કેટલી આવે છે એની કરતા તમારી પાસે સંસ્કાર કેટલા આવે. આ કરોડપતિ ઘણા છે, એના છોકરાને મળીએ ને તો આપણે એમ થાય બસ આ ઘૂઘું એનું. મારા અવડા મોટો માણા હોય ને આપણે કે અહીંયા નથી, આપણે એમ થાય કાલે લે આવી ગયો સરસ. કરેલા કર્મના બદલા દેવા પડે. આવ્યો પણ સાહેબ જો મારે કોઈ બીજો સંબંધ, આ રિલાયન્સના મેં લગ્ન જોયા આપણે ટીવીમાં, અમે એક બે પ્રોગ્રામે કર્યા ભાઈ, એ લગ્ન મેં જોયા. આપણે એમ થાય સંપત્તિ આપી બરાબર, ઓલી બેન આપણે એમ મુકેશભાઈના નીતા ભાભી, એનો મોટો દીકરો, એનો દીકરો પૃથ્વી, બોલો કેટલું બધા હૈયા રાખે. મોટા બાપુના દીકરાનું નામ હૈયા છે કે ને. સાહેબ હવે આ મળ્યું છે આમ સંસ્કારને હારવાર લઈ શકાય એવું મળ્યું છે બધું સમય આઝાદીના 75 વર્ષ પછી. નહીતર છે ને સનાતનને દબી દેવામાં આવ્યો હતો. આ તમે લખો અહીંયા લખી લેજો, એનો ટૂંકો દાખલો દઉં તમને, હાવ ટૂંકો દાખલો. હા, આવી રીતના કોઈ ધારાસભ્ય ડાયરા કરતા હતા? ધારાસભ્ય ડાયરાને જ ઘેરે જાવ, ગામમાં દેખાતા નહોતા ધારાસભ્ય. ગામડામાં ભાભા બેઠા હતા ને કીધા ધારાસભ્ય આવ્યા હતા. ઈ કેવું હોય લે, ખબર નહોતી આ. એટલે હું ઈ જોતો હતો ટીવીમાં, ઓલા નીતાબેન બોલતા હતા કાંઈક ને, એનો પૃથ્વીનો છોકરો, આકાશનો છોકરો પથુ, એ દોડતો દોડતો આવ્યો ને સ્લીપ થઈ ગયો, પીડ્યો બરોબર, પણ સીધો માના પગમાં ગયો, દાદીમાના. પણ દાદીમાનો ભરોસો જ જોવો, વાંકી ન વળે કે એને ખબર જ હોય કે ઊભું જ થઈ જાય. અને ઘણા તો વીઆઈપી ના દીકરા છોકરા, અમે નાના હતા, આપણે હતા ને નાના, આપણે નહોતા સાહેબ. પીડ્યા હોય ને સોલાણા હોય તો યોગેશભાઈ બાપુજીને દેખાડે, રામ રામ કરો, ઈ જ્યાં સુધી સારું ન થાય ત્રાહું હાલવું પડે. હું કામ નકર ઈ ભાળી જાય ઈ બે નાખે, ક્યાં ગયું તું રખડવા. આમ ટીપાઈ ટીપાઈ મોટા છે સાહેબ બધા. આ જેટલા જે આગળ આવ્યા છે ને એ ટીપાઈ ટીપાઈ ભેગા થયા છે. અત્યારે તો નાનું એવું ઘૂઘ લઈને પડી જાય તો આખું મારું છોકરું પડી ગયું. એ સકુલું 18 મહિના થાય તો હાલતા નહીં ખેડો, એને પાઠે ચડાય. ખરેખર આ બાળકોને દૂધ રાજી થાવ ટાઈમે, બરોબર ટાઈમે આવ્યા. એ દાદીમાં હકીકત સાહેબ પાછી નથી, એને હાથે ઉભો છો, સીધું માઇક પકડાવી દીધું. આ ભરોસો જોવો એનો. નકર એવડું તમને કોઈ આખી દુનિયા સાંભળતી હતી, અને દુનિયાનું મહેમાન, એમાંય વીઆઈપી મહેમાન બેઠું હતું. હવે એવે ટાણે આપણા ટાબરિયાને માઇક આપી દેવું એટલે એના આખા પરિવારમાં એનો પુરાવો એ છોકરા આપ્યો. માઇક લીધું ને સીધું બોલ્યો જય શ્રી કૃષ્ણ. અને નીતાબેન બોલવાનું ચાલુ કરે તો જય શ્રી કૃષ્ણ થી એની બોલતા હતા, કીધું ને ઓલ વર્લ્ડ જય શ્રી કૃષ્ણ, આખી દુનિયાને જય શ્રી કૃષ્ણ કર્યા. પાયામાં કૃષ્ણ બેઠો હશે, પાયામાં તમારો ગુરુ બેઠો હશે ને, એ ગર્ભ સંસ્કાર હશે ને, એ છોકરાને પછી કોઈ જગ્યાએ કહેવા ગયો કે એને અટવાવું નહીં પડે ભલામણ. બાકી હોય ઘણા બધા, અમુક તો હકીકત આવું કઈ નથી. કાંઈ શહેરમાં હોય ને ગામડામાં ના, બધે સંસ્કાર એક હરીખા જ હોય. એ શહેરમાં મોટો થાય, ગામડામાં મોટો થાય. ગામડામાં છોકરા તમે જુઓ, મારા મમ્મી ઘરે ગયા હતા, છોકરું ઉલ્લી ઉલ્લીને ખોળામાં પડે, મહેમાન આવ્યા, અને નાકમાં જીરોના લેમ્પ થતા હતા. એ આપણે ખંભેલું છે પાછું, આ ખંભેલું છે. આપણે એમ થાય કે અરે પણ આપણે થાય કે આપણે નાના હતા આમ જ હતા ને, એટલે આપણે બહુ કઈ હુક સડે નહીં. મહેમાન આવ્યા તો પછી આપણા ઉપલા ખિસ્સામાં જોયે તો લગભગ ઉપલા ખિસ્સામાં કાંઈ હોય નહીં. આ તેદુનો ઉપલા ખિસ્સામાં રાખતો થઈ ગયો, ઉપલા ખિસ્સામાં કાંઈ હોય નહીં. આમ જોઈ તો લુકા છે, લુકા છે. તાતે બાપાએ કીધું કે નીચે 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 આવું લે, મહેમાન જોયા રોજ આવે. નીચે આવી કે નાખી આગળ નીચે ઉલ્લી નીચે તો આવ્યો પણ ખાટલાની હેઠે વહી ગયો. ઊંધો હોય ને મહેમાન બેઠા હતા પગ ઠેરાઈને ઝીકી ઝીકી ઝીકી. પછી મારે પૂછવું પડ્યું એને કે આ તમારો છોકરો માનતા વગેરેનો લાગે. હા
આની હાટું તમે કોઈ માનતા નથી કરેલી. આ માનતા વગરનો પધારેલો છે. મને કે તમને કેમ ખબર પડી? મેં તમારું નથી માનતો એટલે. માવતરનો ઈશારો હોય એનું સંતાન છે, એનો ઈશારો કહેવાનો. 10 વાર કહે તો ઢગા માને નહીં. હા, ઘણા ને ઘરે જાય, બેટા મહેમાન આવ્યા, જય માતાજી કરો, જય શ્રીરામ કરો, સીતારામ કરો. ના ના, આપણે એમ થાય કે પછી મારે તો સામે કેવું પડે કે છોકરાની વાત કરો ને, આપણે બે ઘડી બેસી લઈએ. ના ના, એ ડાયો થવા જાય. ઓળખે છો કોણ છે? ઘણા ટીવીમાં આવે, આપણે બધાને કેમ ઓળખવાના હોય? એટલે આપણે એમ થાય કે હવે ચા પીવી મરી જવું. હાવ તમારા સંસ્કારનો પરિચય તમારા સંતાનમાં ઉતરશે, તમારી સંપત્તિનો નહીં. સંપત્તિનો પરિચય તો થઈ જ જશે. કેવી ગાડી લઈને આટા મારે છે અથવા તો કેવા કપડાં પહેરે, એ તો પરિચય થઈ જ જશે. પણ એની ભેગા બેસો ને ત્યારે એ તમારી પેઢીનો સંસ્કારનો પરિચય આપશે કે હું આ કુળનો માણસ છું. શું કામ આયા મુંબઈ રહીને બગડાણા ધક્કા ખાય? આ માવતરના સંસ્કારનો પરિચય છે કે ભૂખે રહેજો પણ સદગુરુને ન છોડતા. ઓસમાણભાઈ કહેતો હોય કે મને મારો સદગુરુ એ પ્રેરણા આપે. કોઈ પણ વ્યક્તિ એનો સદગુરુ ઉપર જ્યારે પૂર્ણ ભરોસો બેસી જાય ત્યારે બધું પછી એ કરતા હોય. પણ એ હા, તમારે રહેવું પડે બરાબર. એમ તમારું સપનું આવે, જાગી જાવશો ત્યારે ખબર પડે છે કે હું માયાભાઈ છું. એટલે કે ક્યાં વયા જાય નક્કી નહીં. આ વાત ન્યાલી ચાલુ થઈ હતી ત્યાં પછી વાત. એટલે આપણે ખરેખર જઈએ છીએ ને એની વાત હતી. એટલે કે એ સપનું આવે એટલે જાગી ગયા આપણે. કાલે લે નકર આપણે સપનામાં કુલુ મનાલી હોય, મુંબઈ હોય. એક જણો જાગી ગયો. કેમ કે હારો તીડી આવી ગઈ, એમાં અટવાઈ ગયો. આપણે એમ થાય કે તીડીએ તો ઘણા ટાળી દીધા, કારણ કે ત્રિગુણી માયા છે. સપનું જે મારું મૂળ વાત. એટલે આપણે જે માણસ ગુજરી જાય, આપણે સપનું આવતું હોય, જાગી ક્યારે જાય કે આપણું શરીર સંપૂર્ણ સારું છે એટલે જગાઈ જાય. પણ માની લો શરીર ખતમ થઈ ગયું, જાગીએ કેવી પરિસ્થિતિમાં નથી, હાર્ટ બંધ થઈ ગયું, તો એ શરીર જાગે છે ત્યારે સપનું પૂરું થાય છે. બાકી તો એ શરીર વગરનું ક્યાંય આટા તો મારતો જ ન. એ પાછો આવે અને અહીંયા શરીર જાગે નહીં એટલે એ સપનું ચાલુ રહે છે. અને એટલે આપણી શમશાન યાત્રા નીકળે એને સપનું લાગે છે. બધા રડે છે એ સપનું લાગે છે. એટલે 12 દિવસ એની વાત કરીને એને હાચું લગાડવા માટે એનો ફોટો મૂકી અને એના એ પાછો આખો. એટલે એને એમ થાય ઓહો મારી જ વાત હાલે છે. એટલે 12મા દિવસે જ્યારે એને તમે પિંડદાન આપો ત્યારે નક્કી થઈ જાય તો હવે મારે આ પરિવાર મૂકી દેવો જોઈએ. ખરેખર મારું મૃત્યુ થયું છે અને મારે હવે બીજે જન્મ લેવો પડે. એટલે ખરા કરવા પડે. હવે તમે બેહણું કરીને પતાવી ગયા તને હાસુ કોણ લગાડશે? દાદો. અને પછી આપણે અટવાઈ જાવ. એટલે અમે એક ભાઈ ના ટૂંકમાં ખરેખરાઈ ગયા. આ ન્યાલી ઊભું છું તું બધું ખરેખર ગયા. એટલે દીકરો બેઠેલો એનો. એટલે અમે ત્યાં જઈને કીધું કે ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા ભાઈ? તમને કે માયા ભાઈ યોગ કરતા. અરે મેં કીધું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે ખરેખર આ બધું જાતે જ કરવું પડે ભાઈ. જો જન્મે આપણે લેવાનો, હાલતા આપણે શીખવાનું, ભણવા આપણે જવાનું, પાસ આપણે થવાનું, પેપર આપણે દેવાના, સાહેબની ભેટ આપણે ખાવાની, બાપાની ભેટ આપણે ખાવાની, મમ્મીની ભેટ આપણે ખાવાની. અને હજ તો એ થાય ભલે બધા પાવરની વાતો કરતા હોય કે અમે તમારા ભાઈબંધ કામ હોય કહેજો. ગાંડાઓ મરી આપણે જવાનું આવે, બીજું કાંઈ આવે નહીં. બાકી તો દુનિયા છે. ઓસમાણભાઈ બે તોય વાવાન, માયાભાઈ બે તોય વાવાન, કમો આવે તોય વાવા. એ તો તરત પાટલી ફરી જાય કાંઈ ઘા. એમાં કાંઈ ફેર ન પડે. આ તમે અમે ગાતા ગુજરી ગયા તો ઘરનો ડાયરો છે, ગુજરવા દે નહીં. બજરંગદાસ બાપો બેઠો હે, બાપાના ખોળામાં રમેલો છું. હા, એના ધબો કાઢેલો, એના ખોળામાં ઊંધો નાખીને. મારા બાને કેવું કીધું, મારે ન કહેવાય તો.
બાપા કહેતા, હા એટલે હું આમ થોડોક અળવિતરો ત્યારે નાનો હતો, ત્યારે નાનો નહીં હજી, એ તો કાંઈ બુઢાપાના કેસ બદલે કાંઈ લખણ ન બદલે લાખા. એ ભાઈ ખોટી કોઈ મહેનત કરવી જ નહીં કે આ બહુ હારા થઈ ગયા સુધરી ગયા, ના એના ઈ જઈ આવ. પણ એટલી ભગવાને દયા આપે કે તમે બધા મારા ગુરુ મહારાજની કૃપાથી તમે સાંભળો છો એવો બનાવ્યો છે. હું આ જો તમને કહું, આ ગામડામાં પેલા લાઇટ નહોતી, આ સત્યનારાયણ ભગવાનની કથા કે એવું કંઈક હોય ને એટલે યોગેશભાઈ પેટ્રોમસ ભાડે લાવતા. અને જે અમારા ગામમાં મને જોયેલું પેટ્રોમસ જે કથા હોય તો સત્યનારાયણ ભગવાનની કથા કાંઈ પ્રસંગ હોય તો એ ભાડે પેટ્રોમસ લાવે. એમાં જમાડાવ તમને વાત કહું, એમાં ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય, અને જેને પેટ્રોમસ પેટાવતા આવડે ને એનું નામ એનું પાછું ભાઈ એવું માન. અત્યારે મિકેનિકલ એન્જિનિયર કે સિવિલ એન્જિનિયરનું નામ નથી, માન નથી, એટલું એનું માન હોય. એ બધી લાવી એટલે એને બોલાવો, બોલાવો બોલાવો નાથાભાઈને બોલાવો તો વળી નાથાભાઈને પેલા બીડી દઉં. કોની બધી કોની ભાડેલા? ગીતાભાઈ. એની બચ્ચું હારી હોય, બાકી જોશબાની હારી નહીં. અમારે બે રાખજો, જોસફભાઈ ને ગીતો. જોશબાની જૂની થઈ ગઈ થોડી, આ ગીતો હમણાં હારી લાવ્યો. હા હારો, લાવો લાવો, મૂકો મૂકો, હાણસી લેતા આવો. એ બીડી પીવે ત્યાં સુધી બધું ભેગું કરવાનું. બે ત્રણ જણા પડખે બેઠા, હારો મેન્ટલ ક્યાંથી લીધું? કે એ ત્યાં લીધે ઓલું 8 વાળું, 8 આવતું લાલ બોર્ડર વાળું છે ને, એ પાછું સારું, એ મેન્ટલ સારું. ઓલું ખરી બહુ થાય. એ બીડી પીવે પછી સા પાછી આપવાની, પાછું સા પી લે, પછી સા માથે પછી બીડી પીવે, એટલું તેનું માન. રકાબીમાં મેન્ટલ પલાળો એટલે મેન્ટલ પલાળવાનું, અને પછી ભાઈ મેન્ટલ બાંધે, પાછું હાણસીથી ઢાંકણું ખોલે, ત્યાં પછી ગળણી મૂકીને એમાં ઘાસલેટ પૂરે, એ પાછું હજળ બેન કરે. અને પછી જે હવા પૂરતો એ તમે જોઈ લો તો આપણે એમ થાય કે આગળ આ રોકેટ તૈયાર કરી ચંદ્ર ઉપર વિયો જવાનો. એ જે બેઠો બેઠો આમાં, અને એમાં જે બે પગની વૈશમાં દબીને પછી જાય ક્યાં ક્યાં છે. એટલે અમારે પાછું કેવું કરવાનું, હવે તમે સાંભળજો. તેથી અમે નાના નાના હાવ, અને સત્યનારાયણ ભગવાનની કથા હોય એટલે મારે બેહવાનું પેટ્રોમસની નીચે. હવે તમને ખબર પડશે હું પેટ્રોમસની નીચે હું કામ બેહતો, અંધારું ત્યાં પડતું હોય, પેટ્રોમસ ટીંગાતી હોય એની નીચે બેહો એટલે આપણે દેખાય નહીં. અમારી ટીમના 3-4 છોકરા સત્યનારાયણ ભગવાનની આજુબાજુ બેસી ગયા હોય. જેવી આરતી પૂરી થાય, થાળ આવે, તાહડા પ્રસાદના ભર્યા હોય, બેનું એ હાથે ભરેલા જે ટીકી ટાકેલા જે રૂમાલ હોય એ ફર્સ્ટ ક્લાસ તાહડા માથે ઢાંક્યા હોય. ગોર બાપા એ તમને કહો આપણા કાંઈ ઘટે નહીં, એને વળી તરભાણું આમ ધબ્બો મારી અને એ આખું તરભાણું ભરી અને ભગવાન સત્યનારાયણની સામે મૂકી દીધું હોય. અને ગામના સાધુ પાછો થાળ ચાલુ કરે, આરોગો ને નંદલાલ રે મારા પ્રેમાની થાળી. અને અમે વાટ કઈ કડીની જોતા હોય, માધવ દાસન સ્વામી શામળિયા તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમની થાળી. પછી મારે વાત એની હોય, બોલો સત્યનારાયણ ભગવાન કી. આ જે થાય તમે કૂદકો માર્યો હોય, મારું માથું પેટ્રોમસને અડી ગયું હોય, મેન્ટલ તૂટી ગયું હોય, તા તો તરભાણું ને તાહડા માલી 2 ખોબા પ્રસાદ નીકળી ગયો હોય. આ નરું સત્ય. પછી લાઈટ આવી, પછી લખણ તો બદલ્યા નહીં, અને પછી ગામને ખબર પડી ગોબા આવડા ઉપાડે છે. એટલે અમે સત્યનારાયણની કથામાં જાય ને તે મારા બાપાને ઓલા ખોડાભાઈ કે હું તને કહી ગયું આ જો આ તારો માયો નીચ છો. એટલે અમને નોખી પછી અમારી બેઠકો થાય કે આના આમાં રાખો. હવે પછી શું કરવું, પ્રસાદ મળે નહીં, પછી રસ્તે ગોર બાપાની આડા ફરીએ, અને એણે જે તરફાણું લીધું હોય ને એનો વાલી અડધો 100% ભાગ પડાવવાનો. ગોરદાદા એમ કે હવે રહેવા ન દે નહીં, એની માના મારે જો ગોરાણી માને દેવી પડે પછી તારા માં ખીજાય. આ અમારા ગજુ દાદા હજી છે, તમે કોઈ બોર્ડ આવો ત્યારે પૂછી લેવાની છૂટ. પછી ગોરદાદા યોગેશભાઈ 2 તરફાણા રાખતા. ગોરદાદા 2 તરફાણા ભરે તો ગરધણી કે આ 2 તરફાણા હેના, એટલે અમારા ગોરદાદા એમ કે એક સત્યનારાયણ નો ને એક તારો ડહાવલા કેડે ઉભા ને એનો.
યુગ યોગ કરતા કરતા દાદા ગુજરી ગયા. અને મેં કીધું યોગ થી તો રોગ વયો જાય. મને કે અમારા દાદા વયા ગયા. અરે મેં કીધું કઈ રીતે? મને કે જો ભાઈ મારા દાદા છે ને એ કે રામદેવ બાબાના પરમ ભક્ત. સવારમાં 5:30 રામદેવ બાબા ટીવીમાં લાઈવ થાય એટલે અમારા દાદા કે આસન લગાવીને હામાં બેસી ગયા હોય. જેમ રામદેવ બાબા કરે એમ અમારા દાદા કરે ને. એમાં રામદેવ બાબા એ પ્રમ દિવસની જ વાત કે માય ભાઈ રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવીએ. એ પદ્માસન લગાવવાનું કીધું. હવે કે બાપાના પગ કે સેન્ટિંગના હરિયા જેવા વેડા માયાભાઈ વળે નહીં, પણ બાપાએ કડાકો કરીને મહેનત કરીને પદ્માસન કડાક દીને વાળી દીધું. મને કે બસ એ પદ્માસન વેળે વેળે. એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને બાપાએ એટલો બધો ઊંડો શ્વાસ લીધો. એ શ્વાસ લીધો તો આખું બંધ થઈ ગયું. ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વહી ગયો. રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો મૂકે ને. મારો કહેવાની વાત એ છે કે આ તમારે જ્યાંથી જ્યાં જવું ત્યાં પણ તમારે જીવનમાં આનંદ લેવાની જ વાત હશે તો દુનિયામાં કોઈ દી તમને તકલીફ નહીં પડે. આ સંસ્કાર બોલે છે. વાત એ છે કે એ બગડાડાયથી કે શું કામ એટલે બધે જાય. અને આજે એની જ ઉપર બાપા કૃપા કરે કે કાંદીવલીનું સંચાલન ધારાસભ્ય તરીકે અને પાછું બગડાણા ધામનું પણ સંચાલન. મહાપુરુષોની નીચરામાં રહેવાનું રહે તોય આપણા ધન ભાગ હોય એને બદલે તો એના કર્મચારી બનવાનો એને અવસર મળ્યો છે. સાહેબ એ બાપાના કર્મચારી બન્યા છે. અત્યાર સુધી મંજી બાપાએ પવિત્રતાથી આખી વાત આખું ધ્યાન રાખ્યું. હજારો માણસની આસ્થાનું કેન્દ્ર છે. બાપાની પાસે હાથના ગોળા ખાધા છે. આ ભારતની ગરિમા છે. આપણે ભારતની આ સંપદા છે. ભગવાન પાસે એટલું જ માંગવાનું. ભગવાન પાછો જન્મ દેવો હોય ને તો તારા ભક્તો હોય એની આજુબાજુ રહે એવું તમને કરજે. અમારથી ભક્તિ થાય ન પણ એની આજુબાજુ રાખજે. આ બધાને આને અરે બેવું આ તેથી કેવી વાત છે. હું સાહેબ પ્રોગ્રામમાં જતા અમે હાલીને બગડાણા દેવાંગભાઈ બરોબર ને અમારે 17 કિલોમીટર થાય. 5 વાગે રજા પડે ને દફતરનો ઘા કરી હરિહરની હાથ પડે તો બંદા બગડાણા પોગી ગયા હોય. અહીંયા આરતીનો છેલ્લો ડંકો વાગતો હોય. દાદા બાપાની આરતી લઈ દાદા પાસે ઘડીક બેહીએ છોકરા ત્યારે બહુ ટ્રાફિક. અને બાપાનો બજરંગદાસ બાપાની તિથિ હોય ગુરુ પૂનમ હોય અને ત્યારે સાહેબ કાનદાસ બાપુ નારાયણ સ્વામી હે આખી રાત ભજનિયા હાલે. અને અમે દૂર બેઠા બેઠા સાંભળતા હોય. આગળ બેસીએ ને તો સાહેબ તમને તો બેહીએ કયો હતું ઓળખતા હતા બધા. પણ નહીં ત્યારે ગરિમા હતી કે આપણે ક્યાં બેહાય આપણી ઉંમર પ્રમાણે આપણે ક્યાં બેહાય સાહેબ. અને એમાંય આગળ બેઠા ને કોઈ એમ કહેતો ને કે છોકરા ઘડીક વાહ આવી જાય મહેમાન આવ્યા તો સોગંદથી કહું દુઃખ નહોતો લાગતો. તે બાપા પાસે એ માગતો હતો ગુરુ પાસે એ માગતો હતો કે આપણે આવીને જગ્યા થાય એવું જીવન તું આપજે ભલા માણા. અમને કોઈક ઊભા કરે એવું જીવન નહીં. અમે આવીએ અને અમારા આદર થાય એને બદલે આજ બાપાની દયાથી તમારી સામે અમને બેહાડી દીધા. આનાથી તો બીજી કૃપા કઈ હોય શકે. પૂજ્ય બાપુની આર્ય રહી સાહેબ અમે શીખ્યા છીએ આ કરજો. બીજાનો વિવેક આપજો બીજાને આનંદ આપજો. અને આ વિવેક અને આનંદનું કેન્દ્ર બિંદુ અત્યારે તમે સાંભળજો કે આ આખા મુંબઈમાં અત્યારે આ કાંદીવલી કેન્દ્ર બિંદુ બન્યું છે. એટલે 24 ડિસેમ્બર યાદ રહે. હે અને 31st નું બહુ ધ્યાન ન રાખતા. હા એ ફર્સ્ટ બર્થ હોય નહીં લાસ્ટ જ હોય. 31st છેલ્લું છે ને આપણે ફર્સ્ટ કહી છે. આમ તો 1-3-31 એટલે ફર્સ્ટ એમ આવે પણ ફર્સ્ટ શબ્દ ફર્સ્ટ છે બેસતું વરસ. હા કાલે કિસમિસ તમે ઉજવો મને કઈ વાંધો નથી પણ ભૂરિયા નંદ ભૈયા ગાય તો એ ગાયજો. ભૂરિયા કહેતા હાથી ગોળે પલખે જય કને અલલ. આપણે છે ને આદર્શના દીકરા બહુ છે. અહીંયા કોઈક એવડાય ભૂરિયા ફરવા આવે ને વસમણભાઈ તો આપણે એને ફોટા પડાવીશું. આપણે મરી ગયા સેલિબ્રિટી છે તો કોઈ દી ભૂરિયા કોઈ આપણી પાસે ફોટો પડે કહો ઇન્ડિયન વેલ
આવું થાય ને એવું જીવજો, જેથી કરી અને ભારતી હારે માણાના ફોટા પડવા દે છે. પણ આપણે ધરારેના દીકરા થતા જાય. જય શાબાશ. તો પછી આપણે જે જ બોલાવી છીએ, પછી હરિહરની આરતી. હા, અમને મજા આવે. આ તમે જેમ આમ દાંત તમે અમને આમ પોરસ ચડાવો છો, ભાઈ ભાઈ. તમે તોડો હાટું કરો દાદા, ખોટી વાત છે. પણ એક પગે લાગીને કહું, જો તમને અમારામાં વાહ વાહ થતું હોય, પણ તમે એવું કરજો અમને આ થઈ જવું જોઈએ. અને એ ક્યારે થાય એ વાત હે, હવારમાં છોકરા વારે બેહી અને ઘેરે આરતી કરો ને તમારા છોકરા ગીતાના શ્લોક બોલતા થાય ને, તેથી અમને એમ થાય કે આ હે મુસ્લિમ ભાઈનો દીકરો, આનો દીકરો સાહેબ આયા તું બોલતો હોય, અજાન કરતો હોય એવી લાગે. હવે કેટલાક એટલે તમે વાહ કરો, આમાં કેટલા જણા રોજ હવારમાં આખું ઘર બેહીને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર ઈ થવું જોઈએ. અરે કરતા જો તો જ બેઠા હો ને. એનું કારણ કહું, ઈ આવડી જાય ને એને પછી જે તમે અમને સાંભળશો ને મરી જાવ એવું લાગશે અમને. કારણ કે અનુભવને બે ભેગું થઈ જાય ને. આ ગાય છે ક્યારે, આ એટલા સૂર ક્યારે નીકળે કે એને પરિપક્વતા, એનું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી થ્રો મારે, અને એની સામે તમે એવા ભેગા થઈ જાઓ, પછી કેવી જમાવટ થાય. એટલે પૂજ્ય મોરારી બાપુ કહે છે કે જે કરતા એને પ્રેમ કરતા થઈ જાવ. એટલે બાપુ હમણાંથી 700ની કથાથી બાપુ રામચંદ્ર પ્રિય હો, સદગુરુ પ્રિય હો, અને પ્રિય પ્રીત લાગી જાય ને પછી એની હાટું મરવા તૈયાર થઈ જવાય. હા, તમને કોઈ પ્રેમ થઈ ગયો હોય તમારા ભાઈ બંધારે, અને એમ કે એકચ્યુઅલી હું અત્યારે કુલ્લુ મનાલી જાઉં છું, 5 દી રોકાવાનું છે ને તમારે આવવાનું છે, ઉછીના લઈને જાય કે નહીં? હે એમ આની હારે પ્રેમ થઈ જાય ને ગુરુ હારે, પછી એવી જ પરિસ્થિતિ મારી ને તમારી થઈ જાય. આ શબ્દ હારે પ્રેમ થયો છે, આપણે ભજન હારે પ્રેમ થયો છે, તો આ બધું કામ મૂકીને તમે હામાં બેઠા છો ને, આટલી જેમ ગવાય એમ હામાં ઉલળતા જાવ છો. એમ થાય કે આવડા એમાં આ 2-3 તો હાવ આમ વારી જવાનું મન થાય સાહેબ. હકીકત શું કામ? તમે સૂરને પ્રેમ કર્યો એટલે તમને એટલો આનંદ આવે છે. તમે તાલને પ્રેમ કર્યો, તમે શબ્દને પ્રેમ કર્યો, અને એ પ્રેમ કર્યો છે ને એટલે તમને આનંદ આવે છે. અને એવો પ્રેમ કર્યા પછી એનો ઉપાસક બનેલો માણસ. હસમણભાઈ શું કર્યું? પેલા શબ્દનો પ્રેમ કર્યો, સંગીતને પ્રેમ કર્યો. પ્રેમ તો કર્યો એટલું નહીં, પ્રેમને ખોળામાં બેહાની વગાડી લીધું તબલું. કેટલા મહાપુરુષોને સાંભળ્યા, અને એ પરિપક્વતા લાવી અને પછી જે એને ગંગાના ધોધ જેવી વાણી સમાજમાં મૂકી છે, એને ખાલી ગણપતિ જ કર્યા છે. અને હવે વસણભાઈને કહું કે આવો મારો બાપ, આ પ્રેમીઓ રાહ જોઈને બેઠા છે, અને આવો એવી પાછી ફરીવાર જમાવટ લઈને આવે, અને બાપ દીકરા બેયને કહું ખબર ન પડે હો ક્યારે દીકરો ગાય છે ને ક્યારે બાપુજી ગાય છે. આવા દીકરાને એમ કહેવાય પડખે તૈયાર કર્યો. ભાઈ ભાઈ હો ના, ફરમાઈશ ન કરતા. એને મોજ આવી કરવા ગયો, નહીં તો તારીખ દેજો તો ખબર પડે શાયરી કેટલી થાય. અરે મને ખબર છે તમે તો 20-20 લાખ રૂપિયા ખર્ચે કોઈ એવા છો, કઈ નાના હુના તો આપણે નથી. પણ એને મોજ આવે એમ કરવા ગયો ને તો વધારે મજા આવે. કહેવાનો મતલબ મેં તમને કીધું પ્રેમી બની જશો ને તો બ્લૂટૂથ ચાલુ જ છે, તમારી હૃદયની ફરમાઈશ અહીંયા હૃદય સુધી પહોંચતી હોય છે. એ શબ્દનો તમે ખંડન કરો છો, એનો અર્થ એ છે તમને ભરોસો નથી તમારો. તમારી દાદાજી પર ફરમાઈશ છે. તમે જે દાદા એટલે આમ હકીકત કહું, આયલી હરેશભાઈ ધક્કો લાગે, એ ફરમાઈશ છે ને આયલી ધક્કો લાગે, અને એ પછી કાંઈ જો પછી કાંઈ ઘટે જ નહીં. આ ઘડીકા ભાઈઓ ગયા એટલે મેં બોલવાનું કર્યું, કારણ કે એને ખબર છે જો એ ભાગવા મળ્યા. શું કામ? એ આગળ શરૂ થયા ભેગું તૂટી જવાના છે યાર. એક કહું ઈ આવે ત્યાં સુધી નાસ્તો કરો છો ને, એ પેટ ભરાવ,
અરે તમને દયા ન આવી. અમે અહીંયા બેઠા તળેલા નાખીએ ને તમે. હવે મને ખબર પડી. મને યોગેશભાઈ નાસ્તા હાટું લાવે છે અહીંયા કે માયાભાઈ બોલે તા બિચારા નાસ્તા કરી લે. અરે એ બેન એ મારી માં આવું ન કરે. હવે ના 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 હું અમુક તો દાંત કરું. આપો બધાને. એ તો ખાલી દાંત કાઢે. મારી માં એક ભાઈ મને કે માયાભાઈ આપણે આ જે બધું ખાઈ ઝપટ જ કરતા હોય પણ આને નાસ્તો શું કામ કહેવાય? મેં કીધું ખાધું એ સતું ન થાય એમ નાસ્તો. એટલું બધું નહીં ખાઈ લેવાનું કાંક સતું થઈ જાય. એટલે ખરેખર તો હવે તો કોઈ ખાતું ખાય ક્યાં? પેલા તો જોયું છે સાહેબ ઓલા ધાબાના લાડવા. આ પાંચ લાડવા લાડુડિયું ભેગ્યું કરો ને 5-6 ત્યારે ઓલો એક લાડવો થાય. એવા પશવી ખાનારા આપણે જોયા મારા. એ લાડવા 25 જો પારું ખાઈ જાય ને તો પાડો મરી જાય. માણસ કઈ ન થાય. એ જીરવી જાણે. નવી દીકરી પરણીને આવી ત્રણ ચાર દી થયા એટલે એમ છે કે મારે ધીરે ધીરે કાંઈ કામ કરવું જોઈએ. 3-4 દી ઘરે આવી ગઈ તો મારે ધીરે ધીરે કામ લેવું. ખાનદાર બાપની દીકરી કાંઈ ઘટે નહીં બાપ. ઓહો 3 દી થયા એટલે એમ થયું કે રસોડાથી ચાલુ કરું રસોઈ બનાવવાથી. એટલે રસોડામાં એના નણંદ રોટલા કરી દીધી. એટલે ત્યાં જઈને આ દીકરીએ કીધું કે નણંદબા પ્લીઝ ઊભા થઈ જાઓ મને રસોઈ કરવા ગયો. નણંદભાઈ ડાયા એ કે ભાભી હજી પરણીને હાલ્યા આવો 2-3 દી થયા છે હજી 1-2 ફિલ્મ જોવો ઘરના ને બધાને ઓળખો ઘર સાથે પરિચય કરો પછી તમારે જ રોટલા કરવાના છે ને હું પરણીને વહી જવાની છું. નહીં નણંદબા મને રોટલા તાજ મને જ કરવા ગયો. જેમ નણંદ ના પાડે એમ ભાભી 3 મિનિટ કરવા. પ્લીઝ નણંદબા મને રોટલા કરવા ગયો. હવે મને રોટલા ન કરવા ગયો તમારા ભાઈ ના હમ. નણંદે કીધું કે આવો મરો વહી આવો. તમામ રસોઈ તમે વાંચીને શીખી શકો, ટીવીમાં જોઈને શીખી શકો, પણ 2 જ રસોઈ એવી છે એક રોટલો ને લાપસી. એ સોપડી ભાષે ન થાય. જેની માને આવડતું હોય ને એની દીકરી આવડે છે. આ નરું સત્ય. રસોઈ એ સંસ્કાર છે, અનકોટ સંસ્કાર. આ માવું કાન વિંધે ને એ કર્ણવેદ સંસ્કાર 16 સંસ્કારમાં ભેગું છે. આ તમે કાન બેન આ ઝુમર પહેરો છો ને આ કાન છે ને અતિરેક થોડુંક લાગશે માફ કરજો. આ કાન જે છે ને કાનની ડિઝાઇન એ કાનને શણગારવામાં શું કામ આવે છે? આ કાનને ડાયરેક્ટ ગર્ભ સાથે સંબંધ છે. આ કાનનો ફોટો પાડી લેજો. જેવી રીતે ગર્ભમાં બાળક હોય ને એની જે પરિસ્થિતિ હોય એ આ કાનની ડિઝાઇન છે. અહીંયા માથું આવી જાય બાળક. એટલે કર્ણવેદ સંસ્કારી ડાયરેક્ટ ગર્ભ સાથે જોડાય છે. એટલે માતાઓને અહીંયા ઝુમર પહેરવામાં આવે. અહીંયા અલગ અલગ જે આપણે પુરુષોના વચ્ચે છે મારે બાળકોને એ કર્ણવેદ અને એમાંય ગુરુ કાન વિંધે ને પછી તો અને એમાંય ગુરુમાં તે સાહેબ કાન કોણે વિંધા છે એ કાન ગુરુ અલગ હોય છે, દીક્ષિત ગુરુ પણ અલગ હોય છે, ભિક્ષિત ગુરુ પણ અલગ હોય છે. એટલે ભાભીને કીધું ઉભા થઈ જાઓ. ભાભીએ કીધું ભાભી બે ગયા રોટલા કરવા. એ રોટલા કરતા હતા. જેમ રોટલો તૈયાર થઈ જાય નણંદબા બહાર લઈ જાય. 12 રોટલા નણંદબા બહાર લઈ ગયા. 13મા લોટનો પીંડો હાથમાં અને ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે કીધું કે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? કે ભાભી આરામ બરોબર મહેમાન તો 2-3 દી થયા ગયા. તક તો આખું ઘર આરે જમવા બે ગયું? તક ના આખું ઘર બાકી છે. તક તો જમે કેટલા? તક એકલો ખાય. તક પણ તમે 12 રોટલા લઈ ગયા. તક 18 તારો બાપ આડો પડે છે. 18 રોટલા. તક એટલે તું કહેતી હતી કે હમણાં ઘરના ઓળખો પછી ધંધે સડો. તમે નો માને. હા એમાં હું શું કરું?
અરે બાપ નણંદબા 18 તક હા તાકી ખાનારો છે કોણ તક બીજો કોઈ નહીં તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો ઓલી 13મા લોટનો ગળિયો કાથરોટમાં નાખીને કે તારો ભાઈ લાધો આજથી મારો ભાઈ લાધો ડેલીએથી આવીને દિવાલ ઠેકીને ગઈ અને પાછી નણંદને કહેતી કે તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડ ને તારી માં બીજી આવે ઈ આમ જ જાહે